નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા સારા હશો. બધા જ ને બાપા સીતારામ. મીઠા લીમડા વિશે તમને ગુણવંતા કહું છું, તે સાંભળો. મીઠો લીમડો જ્યારે દાળ બનાવવાની હોય ત્યારે તેનો વઘાર પહેલાં કરવામાં આવે છે. એનો વઘાર થાય એ પછી દાળમાં નાખવામાં આવે છે, એટલે દાળની મીઠાશ આવે. એટલે પહેલો એનો મીઠા લીમડાનો વઘાર કરવામાં આવે છે. તમને બધાને ખ્યાલ જ હશે. મીઠા લીમડામાંની દાળ તૈયાર થઈ જાય છે તો એ દાળ આપણે ભાતની અંદર નાખીએ છીએ. જ્યારે ભાતની અંદર નાખીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે એ લીમડાનો ત્યાગ કરીએ છીએ. ત્યાગ કર્યા પછી આપણે દાળ ભાત ખાઈએ છીએ. પણ લીમડાનો તો ત્યાગ થઈ જ જાય છે. લીમડાનો ત્યાગ થઈ જાય છે પણ એની મીઠાશ રહી જાય છે. તો આપણી મીઠાશ રહે એવું આપણે કરીશું. જય હિન્દ.